રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમાચાર આપને જણાવી દઈએ, રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। ખાનગી હોસ્પિટલના મેડિસિન સ્ટોરમાંથી દવા ખરીદવી હવે ફરજિયાત નથી તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાનગી હોસ્પિટલ્સના ઇનહાઉસ મેડિકલ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે મેડિકલમાં દવા અહીંથી ખરીદવી ફરજિયાત નથી તેવું બોર્ડ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। તમામ ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં બોર્ડ મારવું ફરજિયાત થઈ ગયું છે। કાયદાની અમલવારીથી લોકોને મોંઘી દવાઓમાંથી હવે રાહત મળશે। ત્યારે આ નિર્ણયથી લોકો જેનરિક દવાઓ બહારથી ખરીદી શકશે। રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ ખરીદવી। તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે, ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે। આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્ક્યુલર કર્યો છે। એ લોકોએ ત્યાં એક બોર્ડ મારવું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી। દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનું જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનરિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે। જેનાથી રાજ્યના નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી, તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય, એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ વાર એને આર્થિક નુકસાન પણ થતું હોય। તો આ જ દવા જો ત્યાં કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી, તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેનરિક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે।